विद्यार्थी मित्रों, नोबल ग्रुप અને વાસુદેવ વિદ્યાલયની YouTube ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજનો મારો વિષય છે ગણિત ધોરણ 1। આજે આપણે ગણિતની પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 112 ઉપર જે પેટર્ન છે તે આપણે શીખવાની છે। હું જે રીતના બોર્ડ ઉપર કરાવું તે રીતના તમારે તમારી પાઠ્યપુસ્તકમાં કરવાની છે, જેથી તમને પેટર્ન કરતા આવડી જાય। तो अहींया जेटली तमारा पाठ्यपुस्तकनी अंदर पेटर्न करेली छे एटली ज मैं बोर्ड पर करीने राखी छे। हवे आपणे जोशुं के पहेला गोળ छे, पछी गोળ દોરેલું છે અને આજુબાજુ લીટા કરેલા છે, પછી गोળ છે, પછી પાછું गोળ કરેલું છે અને આજુબાજુ લીટા કરેલા છે। તો હવે આપણે શું દોરવાનું છે? હવે આપણે गोળ દોરવાનું છે। તો આપણે અહીંયા પહેલા गोળ દોરીશું। एक खानु થઈ ગયું। હવે બીજું ખાનું છે એમાં આપણે શું દોરવાનું છે? તો બીજું ખાનામાં આપણે આ ગોળ કરેલું છે અને ફરતે જે લીટા છે એ આપણે લીટા કરવાના છે। તો પહેલા આપણે ગોળ કરીશું। એની ફરતે કેટલા લીટા છે? તો આપણે ગણી લઈએ। 1 2 3 4 5 6 7 અને 8 લીટા છે। तो આપણે કેટલા લીટા કરવાના છે? 8 લીટા કરવાના છે। તો આપણે 8 લીટા કરીશું। 1 2 3 4 5 6 7 અને 8 થઈ ગયું। હવે आ कर्यु पछी आ कर्यु। हवे आपणे शुं करवानुं छे? गोळ करवानुं छे। बाजुनुं एक खानु बाकी रह्युं छे एमां शुं आवशे? गोळ आवशे। तो आपणे अहींया गोळ करीशुं। तो जोयुं बाळ मित्रो, पेला गोळ हतुं, पछी गोळ करीने फरते લીટા હતા, પછી પાછું गोळ हतुं, પછી गोळ करीने फरते લીટા હતા, પછી આપણે गोळ કર્યું, પછી બાજુમાં गोळ કરી ફરતે લીટા કર્યા અને પછી गोळ કર્યું। હવે એ આખી લાઈન આપણી થઈ ગઈ છે। હવે આપણે નીચેની લાઈનમાં જોશું। નીચેની લાઈનમાં કઈ રીતનું છે? તો અહીંયા સીધું અડધું ગોળ છે, અહીંયા ઊંધું અડધું ગોળ છે, એવી જ રીતના દોરવાનું છે। તો પહેલા આ ગોળ રાઉન્ડ કરેલું અડધું રાઉન્ડ છે, પછી નીચે લીટી છે, પછી અહીંયા ઉપર લીટી કરેલી છે, પછી અડધું ગોળ કરેલું છે, પછી આ બાજુ ઉપર ગોળ કરેલું છે, નીચે લીટી કરેલી છે, એવી જ રીતના અહીંયા લીટી કરી છે અને નીચે અડધું ગોળ કરેલું છે। તો આપણે હવે અહીંયા શું કરવાનું છે? તો અહીંયા આપણે આ પહેલું જે છે ઈ કરવાનું છે। તો પહેલું કરવા માટે આપણે શું કરવાનું છે? પહેલા આડી લીટી કરવાની છે। આડી લીટી કરી પછી શું કરવાનું છે? આ અડધું ગોળ કરેલું છે ઈ આપણે અડધું ગોળ કરવાનું છે। હવે બાજુમાં આપણે ખાનું છે એમાં આપણે શું કરવાનું છે? तो एमां आपणे आ करवानुं छे। तो आ करवा आपणे शुं करीशुं? पहेला ऊपर લીટી करीशुं અને પછી નીચે અડધું ગોળાકાર કરવાનું છે। થઈ ગયું। હવે પછીના ખાનામાં આપણે શું કરીશું? તો હવે પછીના ખાનામાં આ ઉપર કરવાનું છે। એટલે પહેલા અહીંયા નીચે આડી લીટી કરીશું અને પછી ઉપર અડધું ગોળાકાર કરીશું। થઈ ગયું। હવે આપણે નીચે જોશું કે નીચે શું કરવાનું છે। આ આખી લાઈન થઈ ગઈ। તમારે તમારી પાઠ્યપુસ્તકમાં પણ આ જ રીતના આખી લાઈન કરવાની છે। તો હવે નીચે જોશું। નીચે શું કરેલું છે? તિલક જેવું કરેલું છે પહેલા, પછી લંબગોળ કરી અને ઊભો લીટો કર્યો છે, પછી પાછું તિલક કર્યું છે, પછી લંબગોળ કરીને ઊભો લીટો કર્યો છે। તો હવે બાજુના ત્રણ ખાના છે એમાં આપણે શું કરવાનું છે? તો બાજુના ત્રણ ખાનામાં આપણે પહેલા આ આવશે તિલક, ની બાજુમાં આપણે તિલક કરવાનું છે। તો તિલક કેવી રીતના કરીશું? પહેલા આપણે અહીંયાથી લીટો કરી ત્રાંસું જવાનું, પછી ગોળ કરીને પાછું આમ ઉપર આવવાનું છે, એટલે આપણું તિલક થઈ જાય। હવે એની બાજુમાં આપણે શું કરવાનું છે? એની બાજુમાં આપણે પહેલા લંબગોળ કરવાનું છે। તો પહેલા આપણે અહીંયા લંબગોળ કરી લઈશું। લંબગોળ કર્યું પછી આપણે અહીંયા લીટો કરેલો છે, તો આપણે પંચોવચ અહીંયાથી ઉપર લીટો કરીશું।
ગયું. હવે બાજુના ખાનામાં આપણે શું કરવાનું છે? તો બાજુના ખાનામાં પણ આપણે તિલક જ કરવાનું છે. તો તિલક કેવી રીતના કરીશું? વચ્ચોવચ્ચથી આપણે ત્રાસો લીટો કરતું જવાનું છે. પછી નીચે આવે ત્યારે ગોળ જેવું કરવાનું અને પાછું ઉપર જઈને ત્રાસો લીટો જવાનું. એટલે આપણું તિલક થઈ જાય. એવી જ રીતના આ 3 લાઈન જે મેં કરાવી છે તમારી પાઠ્યપુસ્તકમાં પણ 3 લાઈન કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે આપણે ચોથી લાઈન જોઈશું. ચોથી લાઈનમાં શું કરવાનું છે? અહીંયા ફૂલ આપેલું છે, પછી પાન આપેલું છે, પછી પાછું ફૂલ આપેલું છે અને પછી પાછું પાન આપેલું છે. તો હવે આપણે અહીંયા શું દોરવાનું છે? તો અહીંયા આપણે ફૂલ દોરવાનું છે. તો ફૂલ કેવી રીતના દોરીશું આપણે? પહેલા નાનું વચ્ચે ગોળ રાઉન્ડ કરવાનું છે. પછી ગોળ રાઉન્ડ કર્યું એનાથી થોડીક જગ્યા મૂકી અને આપણે તગડે 3 કેમ કરીએ એવી જ રીતના આમ તગડે 3 કરવાનો છે. પછી એને જ અડીને પાછો બીજો તગડે 3 કરવાનો. 2 તગડા કર્યા. એવી જ રીતના એને અડીને પાછો તગડે 3 કરવાનો. થઈ ગયું. હવે એને જ અડીને પાછો આપણે ચોથો તગડે 3 કરશું. એટલે આપણું આખું ફૂલ કમ્પ્લીટ થઈ જાય. જો બાળ મિત્રો આવું જ ફૂલ અહીંયા મેં કરીને તમને દેખાડ્યું છે. ફરીથી એકવાર પણ આપણે કરીશું. પહેલા હવે ફૂલ કર્યું. હવે આપણે શું કરવાનું છે? પાન કરવાનું છે. તો પાન કેવી રીતના કરવાનું છે? પહેલા આપણે વળાંક વગરનો એસ કરવાનો છે. જેમાં એટલો વળાંક કરવાનો નથી. પછી ઉપરથી ગોળ રાઉન્ડ જેવું કરતું જવાનું. અહીંયા અડાડી દેવાનું અને પછી વચ્ચે લીટો કરી દેવાનો. એટલે આપણું પાન થઈ જશે. હવે આપણે પાછું શું કરવાનું છે? ફૂલ કરવાનું છે. તો ફૂલ મેં તમને બતાવ્યું તો એ રીતના આપણે ફરીથી એકવાર ફૂલ કરીશું. પહેલા વચ્ચે ગોળ રાઉન્ડ કરીશું. પછી આપણે મેં બતાવ્યું તો એ રીતના થોડીક જગ્યા મૂકી અને તગડે 3 કરીશું. તગડે 3 કર્યો. પછી પાછો એને જ અડીને બીજો તગડે 3 કરીશું. પછી એને અડીને જ પાછો ત્રીજો તગડે 3 કરીશું. પછી પાછો એને અડીને આપણે ચોથો તગડે 3 કરીશું. થઈ ગયું. પહેલા આપણે ફૂલ કર્યું, પછી પાન કર્યું, પછી પાછું ફૂલ કર્યું, પછી પાન કર્યું, પછી ફૂલ કર્યું, પછી પાન કર્યું અને પછી પાછું ફૂલ કર્યું. હવે આપણે નીચે જોશું કે નીચે શું કરવાનું છે. તો આપણે જોઈ લઈએ. અહીંયા 4 ગોળ રાઉન્ડની અંદર ડાગલા દોરેલા છે. તો આ ડાગલો છે એ મીંડા વાળો છે, આ છે સ્માઈલી વાળો છે, આ મીંડા વાળો છે અને આ સ્માઈલી વાળો છે. તો આપણે અહીંયા 3 ખાના છે એમાં કયો ડાગલો દોરવાનો છે? તો પહેલો મીંડા વાળો ડાગલો દોરવાનો છે. તો પહેલા આપણે ગોળ રાઉન્ડ કરીશું મોટું રાઉન્ડ કર્યું. એમાં એની 2 નાની નાની આંખો દોરીશું. આંખો દોર્યા પછી આપણે એનો જે આ ગોળ બિંદુ છે એ આપણે ગોળ બિંદુ દોરવાનું છે. થઈ ગયો. હવે એ થઈ ગયું પછી હવે આપણે સ્માઈલી વાળો ડાગલો દોરવાનો છે. તો પહેલા આપણે અહીંયા ગોળ રાઉન્ડ કરીશું. ગોળ રાઉન્ડ કર્યા પછી એની 2 આંખો છે એ આપણે આંખો દોરીશું. પછી સ્માઈલીનો આકાર આપીશું આપણે. હવે એક ખાનું બાકી રહ્યું છે એમાં આપણે શું કરવાનું છે? તો આપણે મીંડાવાળો ગોળ કરવાનું છે. તો પહેલા આપણે ગોળ રાઉન્ડ કરી લઈશું. ગોળ રાઉન્ડ કર્યું. હવે એની 2 નાની નાની આપણે આંખો દોરીશું. આંખો દોરી ગઈ. હવે આ મોટું ગોળ છે એ આપણે અહીંયા દોરીશું. થઈ ગયું. હવે આપણે આગળ જોશું. પહેલા આપણે અહીંયા ગોળ રાઉન્ડ કરી દોર્યું, પછી
પછી સ્માઈલી વાળો દાખલો દોર્યો, પછી ગોળ રાઉન્ડ વાળો દાખલો દોર્યો, પછી સ્માઈલી વાળો દાખલો દોર્યો, પછી ગોળ રાઉન્ડ વાળો દાખલો દોર્યો, પછી સ્માઈલી વાળો દાખલો દોર્યો અને પછી ગોળ રાઉન્ડ વાળો દાખલો દોર્યો. હવે આપણે સામે જોશું કે સામે શું કરેલું છે. પહેલા ગોળ દોરેલું છે, એની અંદર ચોરસ દોરેલું છે, પછી ચોરસ દોરેલું છે, એની અંદર ગોળ દોરેલું છે, પછી ગોળ દોરેલું છે, એની અંદર ચોરસ દોરેલું છે, પછી ચોરસ દોરેલું છે, એની અંદર ગોળ દોરેલું છે. હવે આપણે શું કરવાનું છે? હવે આપણે ગોળ દોરવાનું છે. તો આપણે પહેલા ગોળ દોરીશું. ગોળ દોર્યો. હવે ગોળની અંદર આપણે ચોરસ દોરવાનું છે. તો આ નાનું ચોરસ દોરીશું. થઈ ગયું. હવે બીજું ખાનું છે, એમાં આપણે શું દોરવાનું છે? તો બીજું ખાનામાં આપણે ચોરસ દોરવાનું છે. તો આપણે બીજા ખાનામાં ચોરસ દોરીશું. થઈ ગયું ચોરસ. ચોરસ દોર્યું. હવે આપણે શું કરીશું? એ ચોરસની અંદર આપણે અહીંયા ગોળ દોરેલું છે, તો આપણે ગોળ દોરીશું. હવે આપણે શું કરવાનું છે? હવે ગોળ દોર્યું, પછી ચોરસ દોર્યું, હવે પાછું આપણે ગોળ દોરવાનું છે. તો આપણે અહીંયા ગોળ દોરીશું. ગોળ દોર્યું. હવે શું કરવાનું છે? ગોળની અંદર આપણે ચોરસ દોરવાનું છે. તો આપણે ચોરસ દોરીશું. થઈ ગયું. હવે આપણે નીચેની લાઈનમાં જોશું કે નીચેની લાઈનમાં કેવું દોરેલું છે કે પહેલા લીટો કરી, બે આડા લીટા કરી, પછી બે ઊભા લીટા કરી, પછી આડો લીટો કરેલો છે, પછી તિલક દોરેલું છે, પછી નાનો લીટો છે આડો, પછી બે ઊભા લીટા છે અને પછી આડો લીટો છે, પછી પાછું તિલક દોરેલું છે. તો હવે આપણે અહીંયા ત્રણ ખાના છે, એમાં શું કરવાનું છે? તો ત્રણ ખાનામાં આપણે પહેલા આવું દોરવાનું છે. તો પહેલા આવું દોરવા માટે પહેલા આપણે નાની લીટી કરવાની છે, પછી ત્રાંસી બે ઊભી લીટી કરવાની છે, પછી એક આડી લીટી કરવાની છે. થઈ ગયું. હવે પછી શું કરવાનું છે? બાજુમાં તિલક દોરવાનું છે. તો તિલક કેવી રીતના દોરીશું? મેં તમને અહીંયા બતાવ્યું હતું એ રીતના આપણે પહેલા વચ્ચેથી ત્રાસમાં નીચે આવતું જવાનું, પછી નીચે આવી ગયા પછી આમ ગોળ કરી અને બાજુ ઉપર વળ્યું જવાનું, એટલે આપણું તિલક થઈ જાય. હવે આપણે શું કરીશું? આવું દોરવાનું છે અહીંયા. તો પહેલા નાની આડી લીટી દોરીશું, પછી બે ત્રાસી ઊભી લીટી દોરીશું અને પછી આડી લીટી દોરીશું. થઈ ગયું. જો બાળ મિત્રો, મેં તમને આજે કરેલું છે એવી જ રીતના તમે તમારી પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 112 ઉપર કમ્પ્લીટ કરી લેવાનું છે.